મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવી આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, રોગ છે એ વ્યક્તિઓની પાછળ પડતા નથી. ખરેખર આપણી ખોટી આદત, ખોટી રીત રસમ, એની પાછળથી આપણે રોગને મેળવીએ છીએ, આપણે રોગની પાછળ પડીએ છીએ. તો આજનો સમય અથવા તો આજનો યુગ જે હરીફરીનો યુગ કહેવાય છે, સતત દોડધામ વાળો યુગ કહેવાય છે. પરંતુ આજે એના માટે મેળવવા કરતા આપણે આપણું સ્વાસ્થ્ય વધારે બગાડીએ છીએ. મળવાનું તો બાજુમાં, પણ આપણી તંદુરસ્તીના ભોગે આપણે અવનવા રોગને આમંત્રણ આપીએ છીએ. અને એમાંનો એક રોગ છે જેને રોગ કહી પણ શકાતો નથી, અને રોગ છે પણ, એ છે બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર. મિત્રો, રોગ તો ઘણા બધા થાય છે. કોઈને ટીબી હોય છે, કોઈને કેન્સર હોય છે, કોઈને એનિમિયા હોય છે, કોઈને ઘણા બધા મનના રોગો હોય છે, ઘણા તનના રોગો હોય છે. તો આ રોગની પાછળ મનનું એક મોટામાં મોટું કારણ અને કારણમાંથી ઉત્પન્ન થતો આ રોગ એ બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશરના રોગીએ હંમેશને માટે દવા લેવાની એમ આધુનિક સાયન્સ કહે છે. હંમેશને માટે જાત જાતની ગોળીઓ રાખવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવતું હોય તો ખરેખર એ દવા નથી. એનાથી તો સમય જતા તમને વિશેષ ઘણી બધી પ્રકારની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. તો પ્રશ્ન એવો છે, શું દવા વિના બ્લડ પ્રેશરને કાબુમાં રાખી શકાય ખરું? તો એનો જવાબ છે હા. પરંતુ એના માટે કેટલીક શરતો છે, જે આપણે કઈ રીતે રાખવું બ્લડ પ્રેશર નિયંત્રણમાં, એ હું તમને કહું છું. કે જેને હાઈ બીપી છે અને જેનું વજન વધારે વધેલું છે, પ્રથમ તો એણે શરીરમાંથી મેદ ઓછો કરવો એ પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે. માનો કે કોઈનું વજન 100 કિલો છે, 90 કિલો છે, તો એમાંથી 70-75 કિલો વજન સુધી એ વજન ઘટાડવાની ખાસ જરૂર છે. તો એના માટેના બધા પ્રયત્નો કરવા પડે છે. સાદો ખોરાકથી માંડી ઘી, તેલ, મીઠું એ બધું ઓછું કરી નાખવું પડે છે. સમયસર ભોજન, સમયસર ઊંઘ એ લેવી પડે છે. અને ધીમે ધીમે જ્યારે ઘટે છે વજન, ત્યારે ઓટોમેટિક બ્લડ પ્રેશર ઘટે છે. કારણ કે પ્રેશર છે સીધે સીધું છે ને વજનના કારણે હૃદયને બરોબરનું નુકસાન કરે છે અને બીજા અવયવોને પણ નુકસાન કરે છે. વ્યક્તિ આળસુ બની જાય છે. અને બીજા નંબરે છે એ સોલ્ટ. મિત્રો, સોલ્ટ છે ને કોઈ પણ પ્રકારે આખા દિવસ દરમિયાન 2 થી 3 ગ્રામ પછી વધારે લેવાતું નથી. શાકદાળમાં નાખો કે પછી બીજી કોઈ રીતે તમે મીઠું ખાતા હો, તો એટલું જ મીઠું ખાવાની શાસ્ત્રોએ ભલામણ કરી છે. અને આયુર્વેદ તો ત્યાં સુધી કહે છે કે નમક એટલે કે સોલ્ટ વગર પણ લાંબુ જીવન જીવી શકાય છે. એના માટે હેબિટ પાડવી પડે. કારણ કે કુદરતે વધતા ઓછા પ્રમાણમાં બધા શાકભાજી, બધા નટ્સ અને બધા એવા ખાદ્ય પદાર્થોની અંદર સોલ્ટનું પ્રમાણ મૂકેલું છે. તો મીઠું ઓછું કરી નાખો, ઓટોમેટિક બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવશે. ત્રીજું છે એ છે વ્યાયામનો અભાવ, કસરતનો અભાવ. તો જ્યારે વ્યક્તિ કોઈ પણ રીતે કસરત કરતો નથી, બેઠાડું જીવન જીવે છે અને કોઈ પણ કામની અંદર એનું વ્યક્તિગત લક્ષ્ય હોતું નથી, ત્યારે મિત્રો બ્લડ પ્રેશર છે ને વધઘટ થયા જ કરે છે. કારણ કે મનના વિચારો, તરંગો એની ઉપર હાવી થઈ જાય છે. તો આવી વ્યક્તિઓએ રોજે રોજ સવારની અંદર 3 થી 4 કિલોમીટર સુધી ઉતાવળું ચાલવું આવી જવું, ત્યાર પછી બધી જરૂરી ક્રિયાઓ કરવી. આ વાત થઈ ત્રીજા નંબર. ચોથા નંબરે જો કોઈ શરાબ પીતું હોય, દારૂનું વ્યસન હોય, તો એને 100% બંધ કરવું પડે છે.
કારણ કે દારૂ છે ને એ ટ્રાયગ્લિસરાઇડ વધારે છે, પુષ્કળ પ્રમાણમાં વધારે છે. શરૂઆતની અંદર એમ લાગે કે આ બરોબર આનંદ આવે છે, પરંતુ જ્યારે એના થકી બ્લડ પ્રેશરમાં હાઈ કે લો, વધારે પડતું તો હાઈ જ થાય છે, હાઈ થાય છે ત્યારે એ જ્યારે ડોઝ લેવાતો હોય અને દારૂનું પ્રમાણ અતિ વધી જતું હોય ત્યારે વ્યક્તિ છે ને બેભાન પણ થઈ જાય છે. એનું બ્લડ પ્રેશર તાત્કાલિક ધોરણે નિયંત્રણમાં લાવવું પડે છે. પાંચમું છે એ છે કે તમારા ખોરાકની અંદર પૂરતા પ્રમાણમાં પોટેશિયમ મળવું. બ્લડ પોટેશિયમ છે ઘણા બધા ફ્રૂટમાંથી મળી જાય છે, અને બ્લડ પ્રેશરના રોગીએ રોજ સવારમાં વહેલા ઉઠી બધું નિત્યક્રમ પરવારી અને 1 કે 2 લીલા નાળિયેરનું પાણી પી જાય તો એને પૂરતા પ્રમાણની અંદર પોટેશિયમ મળે છે, અને પોટેશિયમ એ બ્લડ પ્રેશરને નીચું રાખે છે. છઠ્ઠું છે એ બહુ સરસ કે લોકો લગભગ કરતા નથી, એને અવગણે છે, તો એ છે યોગ અને પ્રાણાયામ. મિત્રો, યોગ અને પ્રાણાયામ એની અદ્ભુત અસર બ્લડ પ્રેશર ઉપર આવે છે, હૃદયના રોગ ઉપર આવે છે, જુદા જુદા પ્રકારના મોટા રોગો છે એની ઉપર તો પુષ્કળ પ્રમાણમાં એની અસર ખૂબ આવે છે. અદ્ભુત છે. જે લોકો સવારમાં વહેલા ઉઠી નિત્યક્રમથી પરવત અને અનુલોમ વિલોમ અડધો કલાક સવારે અને અડધો કલાક સાંજે, અમુક જરૂરી આસનો, ભ્રામરી, ઉદ્ગીત, આ બધા પ્રાણાયામો એવા છે કે જેને અપનાવવાથી તમારું રુધિરાભિસરણ તંત્ર, જેને બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ કહેવામાં આવે છે, એ સિસ્ટમ એકદમ એક્ટિવ થઈ જાય છે અને એની અંદરથી બધા ટોક્સિન જતા રહે છે. તો જરૂરી જે આપણા અવયવો છે, મોટા અવયવો, લીવર છે, હાર્ટ છે, કિડની છે, મગજ છે, એને તરોતાજા બ્લડ મળી જાય છે અને એનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. એ નિયંત્રિત થયેલું બ્લડ પ્રેશર અન્ય રોગોને પણ થવા દેતું. મિત્રો, ખોરાકની અંદર એક છેલ્લું કારણ એ છે કે તમે ત્યારે જમો છો ત્યારે હંમેશા એટલું યાદ રાખો કે દરેક આઈટમની અંદર સોલ્ટ હોવું ન જોઈએ. આચાર્ય ચરક કહે છે કે ગાયનું ઘી ખાઓ, મેધાવી છે, પરંતુ એનું પ્રમાણ છે. એડલ્ટ એટલે વ્યક્તિ, પુખ્ત ઉંમરની વ્યક્તિએ માત્ર ને માત્ર 2 ચમચી સવારના એ લેવું જરૂરી છે. પછી આખો દિવસ તમે ન લો તો એ પૂરતા પ્રમાણની અંદર મળી જાય છે. સ્નેહની અંદર ગાયનું ઘી સર્વશ્રેષ્ઠ છે. એ પણ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. ગાયનું ઘી એ વસા ઉત્પન્ન કરતું નથી, કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરતું નથી અને હૃદયને ખૂબ સારી તાકાત આપે છે. તો મિત્રો, આ બધી વાત એવી હતી કે જ્યારે બ્લડ પ્રેશર વધે છે ત્યારે આપણે ડોક્ટરો પાસે તાત્કાલિક જઈએ છીએ અને તાત્કાલિક નિયંત્રિત કરનારી દવાઓનો ડોઝ આંકડો લઈએ છીએ ત્યારે એની શરીર ઉપર વિકૃત અસર આવે છે. તો મિત્રો, આટલી બધી આઈટમ મેં કીધી, એમાંથી તમામે તમામ અપનાવી થોડો ઘણો સમય કાઢી અને આખો દિવસ દરમિયાન જો તમે 1 કે 2 કલાક આ બાબતમાં કાઢો તો ચોક્કસ તમે મોટા રોગને નાથી શકો. બ્લડ પ્રેશર તો તમારી નજીક પણ નહીં આવે. ઓમ શાંતિ. જય ધન્વંતરી.